વિસાવદરમાં આજે 77માં પ્રજાસત્તાક પર્વની વિવિધ સ્થળોએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। વિસાવદર રેલવે સ્ટેશન ખાતે સ્ટેશન માસ્ટર શ્રી પી.કે. ટેલર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। આ પ્રસંગે નાગરિકો, બાળકો અને રેલવે સ્ટાફ હાજર રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ બાદ વિસાવદર મામલતદાર ઓફિસ ખાતે નાયબ મામલતદાર શ્રી એચ.એન. સાંગાણી દ્વારા અને વિસાવદર કોર્ટ ખાતે શ્રી એસ.જે. લક્કડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। આ પ્રસંગે નિવૃત્ત શિક્ષક શ્રી એન.પી. પરમાર સાહેબનું સન્માન કરવામાં આવ્યું। સાથે જ પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી જવાનો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી। આ રીતે વિસાવદરમાં દેશભક્તિભર્યા માહોલમાં 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। રિપોર્ટર હરેશ મહેતા, વિસાવદર। તહેવારો તો અનેક છે, પણ રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી। 15મી ઓગસ્ટે આપણે સ્વતંત્ર થયા 1947માં અને 1950ની અંદર આપણે પ્રજાસત્તાક દિન 26મી જાન્યુઆરી ઉજવીએ છીએ। હું છેલ્લા 56 વર્ષથી આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણીની અંદર મને રાષ્ટ્રીય પ્રત્યે ઘણું બધું માન હોય। હું બધા કોઈ પણ કામ મૂકીને રાષ્ટ્રીય તહેવારની ઉજવણીની અંદર હું હાજર થઈ જાઉં છું અને રાષ્ટ્રની અંદર એ આપણું મંદિર છે। રાષ્ટ્રની અંદર જુદા જુદા મંદિરોની અંદર જુદા જુદા કલરની રાષ્ટ્રધ્વજના ધજાઓ ફરતી હોય છે, પણ આપણા રાષ્ટ્રીય મંદિર ઉપર તિરંગા ઝંડાની ધ્વજા ફરકે છે। આ ધજા એ આખા વિશ્વની અંદર એક પેગામ આપે છે, સમાનતા, એકતા, કરુણતાની એક ઓલી મિસાલ આપી છે કે જે આવા માણસોનું હોય છે એને ગોદમાં લઈને આવા આપણા રાષ્ટ્રીય ભારતીય નેતાઓ આપણે યાદ કરીએ તો અનેક વીરલાઓએ આ આઝાદી માટે આખી ભેખ આપી બલિદાન દઈ દીધા અને ખરેખર તો આપણે આવા રાષ્ટ્રીય નેતા સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ, સુખદેવ આવા જે રાષ્ટ્રીય તહેવારો માટે આ લોકોના આપણે મંદિર બાંધવા જોઈએ।